મિત્રો આજના હવામાન સમાચાર જાણીએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આજના હવામાન સમાચાર જાણીએ તો 24 અને 25 જૂને મિની વાવાઝોડાની આગાહી, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થતાં ભારે પવન સાથે વરસાદ પડશે, જેમાં ગુજરાતમાં 5 દિવસે ચોમાસું બેસવાની કોઈ એંધાણ નથી। રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસવાની રાહ વચ્ચે હાલ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આજે સુરતના બારડોલી, અમરેલીના સાવરકુંડલા, નવસારીના ચીખલી, સુરતના અંબિકા અને નવસારીમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો હતો, જેમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રી મોન્સૂન સક્રિય છે। હવામાન વિભાગે આજે એટલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે અને ત્યારે ત્યાં ભારે વરસાદ ચાલુ છે। સિક્કિમના 6 જિલ્લાઓ અને હિમાલયની તળેટીમાં આવેલા બંગાળના 5 જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ થઈ શક્યો હતો, જેમાં હવામાન વિભાગ દ્વારા પીએમ રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં આજે 4 જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો। જેમાં રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે 21 જૂને વીતી ગયા બાદ પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી। તો બીજી તરફ રાજ્યમાં હજી પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રવિવારે 4 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીનો પાર પહોંચી ગયો હતો, જેમાં અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદની ઝાપટા બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે, જેના ભાગરૂપે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। તાલુકાના જાબાળ અને દેતળ અને દોલતી સહિતના ગામોમાં અચાનક વરસાદની હેલી શરૂ થતાં સમગ્ર પંથકમાં વાતાવરણમાં અસર ઠંડક પ્રસરી ગઈ હતી। લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોમાં હર્ષ અને આશાની લાગણી જોવા મળી છે। જોકે જિલ્લામાં હજુ સુધી કોઈ જગ્યાએ સારો અને ભરપૂર વરસાદ નોંધાયો ન હોવાથી જગતનો તાત ચિંતાતુર પણ છે, જેમાં હાલ માત્ર હળવા ઝાપટા પડ્યા હોવાની ધરતીપુત્રો હવે વહેલી તકે વાવણી લાયક ધોધમાર વરસાદ વરસે તેની કાળગોળે રાહ જોઈ રહ્યા છે, જેથી ખેતીની પ્રક્રિયાને વેગ આપી શકે। મિત્રો, 7 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનમાં વરસાદની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે, જે ટ્રફના સ્વરૂપે સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ પર આવેલું છે અને આ સાથે જ ઉત્તર ગુજરાતથી એક ટ્રફ લાઇન 5.8 કિમી ઉપર સુધી વિસ્તરીને પશ્ચિમ અરબી સમુદ્ર તરફ ગઈ છે। આ સિસ્ટમના પ્રભાવને લીધે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનના છૂટાછવાયા સ્થળો પર હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ગુજરાત રિજનમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત આણંદ, છોટા ઉદેપુર અને અમદાવાદ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં વરસાદની સાથે જ વાવાઝોડાની સ્થિતિ પણ જોવા મળી શકે છે। પ્રથમ દિવસે કેટલાક સ્થળોએ 40થી 50ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં સમાવેશ થાય છે। તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર થયો નથી, પરંતુ અને આગામી 7 દિવસમાં પણ કોઈ મોટો બદલાવાની શક્યતા નથી। અગાઉ અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જેમાં વરસાદના આંકડા જોઈએ તો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ 41 મીમી વરસાદ અને અમદાવાદના જિલ્લામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો। ત્યારે આગળ જોઈએ તો 24 અને 25 જૂન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની આશંકા છે,
જેથી ચોથા અને પાંચમા દિવસે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે અને જેની ગતિ 45 થી 55 કિમી પ્રતિ કલાકની અને પવનના ઝાપટાની ઝડપ 65 કિમી સુધી પહોંચી શકે તેમ હોવાની માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે। જેમાં મિત્રો 24 અને 25 તારીખે માછીમારોને દરિયો ખાસ ચેતવણી આપવામાં આવી છે કે દરિયો ખેડવામાં ના આવે। ત્યાર પછી 4-5 દિવસ સુધી રાજ્યમાં ચોમાસાનો કોઈ અંધાણ જોવા મળતું નહીં, જેમાં 23 જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, તેલંગાણા, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં આગળ વધશે। જો કે ગુજરાતમાં આગામી 4-5 દિવસમાં ચોમાસું આગળ વધવાના કોઈ સંકેતો નથી। નવી પરિસ્થિતિ સર્જાશે તે મુજબ આગળની અપડેટ જાહેર કરવામાં આવશે। મિત્રો તો જ્યારે આગળની અપડેટ જાહેર કરવામાં આવશે ત્યારે તમને કહેવામાં આવશે। તો વિડીયોમાં આટલું જ મિત્રો, આગળની અપડેટમાં ફરી મળીશું।